तुलसी हाथ में रखे अविनम च गुलालम च हरिद्रादि समन्वितम नाना परिमल द्रव्यम गृहाण परमेश्वर सुगंधि तैलम सुगंधि द्रव्य वासाढ्यम विष्णु तैल मनोहरम वांछितं सर्वलोकानां भगवान प्रतिगृह्यतां सांगस परिवार श्री हरि कृष्ण भगवद नमः सुगंधि तैलम समर्पयामि। હવે શ્રી ઠાકોરજીને આપણે જન્મંગલ સ્તોત્ર વડે કરી અને સમૂહમાં સૌ સાથે સંતો સાથે આપણે પૂજા અર્પણ કરીશું। અત્યારે શ્રી ઠાકોરજીને સુગંધિ તૈલમ સરસ મજાની સુંદર સુગંધ આવી રહી છે। આ પ્યોર ओरिजिनल विथाउट केमिकल एवं आ सौभाग्य द्रव्य अत्तर छे ई सुगंधिमान द्रव्य श्री ठाकुर जी ने अत्यारे संतो द्वारा आ पूजा ने अंदर अर्पण थई रह्युं छे। सुगंधी द्रव्य भगवान ने अर्पण कर्या बाद अत्यारे आपणे सौ साथे मळी अने डाबा हाथमां ચોખા રાખજો જન્મંગલ स्तोत्र वडे करी અને જેટલા શ્રી ઠાકોરજીના સ્વરૂપો છે એમનું આપણે એને પૂજન કરીશું। વર્ણિવે સરમણીય દર્શન મંદહાસર ચિરાનનાંબુજં ભૂજિતં રવિભાઈ આવી જાઓ, નંદુભાઈ આવી જાઓ, વાલજીભાઈ આવી જાઓ, પૂજન માટે જીતુભાઈ, રામજીભાઈ, માવજીભાઈ આવી જાઓ। હાથમાં ચોખા લીધો અને તમામ હરિભક્તો ચારે બાજુ સી આકારમાં ગોઠવાઈ જાય, સી આકારમાં। વાલા ભક્તજનો ત્યાં બેઠા બેઠા આપણે આ પૂજનના દર્શન કરીશું અને જે 2 દિવસથી ચાકડીનું પૂજન અભિષેક થઈ રહેલો છે એ પ્રસાદીના ચોખા જ્યારે તમે ભોજન પ્રસાદ લેવા માટે જાઓ ત્યારે કાઉન્ટર ઉપરથી તમને પ્રસાદીના ચોખા પ્રાપ્ત થશે। કોઈ પણ સભામાં હરિભગત આ પ્રસાદીના ચોખા લીધા વિના જાય નહીં। આવી ગયા બધા હરિભક્તો? આવી જાઓ, જીતુભાઈ આવી જાઓ, રામજીભાઈ આવી જાઓ, વાલજીભાઈ આવી જાઓ। હરિભગત श्री कृष्ण श्री वासुदेवो नर नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्म कृष्ण नारायणो हरे हरे कृष्ण घनश्यामो धार्मिको भक्ति नंदन बृहद व्रतधर शुद्धो राधा कृष्ण इष्ट देवता मुरुत्सद प्रिया काली भैरवादिति भीषण जितेन्द्रियो निताहारस्तीव्र वैराग्यास्तिक योगेश्वरो योग कल्ला प्रवृत्ति रति धैर्यवान ज्ञानी परमहंसश्च तीर्थकृतैधिकार्चित क्षमानिधि सतो निद्रो ध्याननिष्ठस्तपप्रिय सिद्धेश्वर स्वतन्त्रश्च ब्रह्म विद्या प्रवर्तक पाषण्डो छेदन घटो स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोष सुरगुरुवादि मोहन अति कारुण्य नयन वृद्धवार्धव प्रवर्तक महाव्रत साधु शिला साधु विप्र प्रभूतक अहिंसयज्ञ वस्तोता साकार ब्रह्म वर्णन स्वामी नारायण स्वामी काल दोष निवारक सत्शास्त्र व्यसन सत्य समाधि स्थिति कारक कृष्णाचार स्थापन कर कोल विकलितानक प्रकाश रूपो निर्दम्बो सर्वजीव हितावह भक्ति संपोषको वाग्मी चतुर्वर्ग फलप्रद निर्मत्सरो भक्त वरमा बुद्धिदाता पावन अबोधिरुत ब्रह्मधाम दस्य गस्यापराजित आसमुद्रात् सत्कीर्ति सिद्ध संश्रुति मोचन उदार सहजानंद साध्वी धर्म प्रवर्तक कंदर बदल बदलनो वैष्णव क्रतुकारक पंचायत सम्मानो नैष्टिक व्रत पोषक प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञो भक्त वत्सल हरोषणो दीर्घदर्शी शनुर्मी विजय क्षमा निरंकृति रद्रोह रुजु सर्वोपकारक समस्थिति विनयवान गुरु अजात वैरी निर्लोभो महापुरुष आत्मद अखंडिता समर्यादो व्यास सिद्धांत बोधक मनो निग्रह युक्तिज्ञो यमदूत विमोचक
પૂર્ણકામ સત્યવાદી પુત્રાહી ગતસ્મય સદાચાર પ્રિયત્ર પુણ્ય શ્રવણ કીર્તન સર્વમંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષિત જનમંગલ પૂજનેન સમર્પયામિ. સ્વામિનારાયણ ભગવાન કી સરસ. શ્રી ઠાકોરજીનું જન્મદિન સૂત્ર વડે આપણે પૂજન કર્યું. હવે શ્રી ઠાકોરજીને નૈવેદ્ય આપણે અર્પણ કરીશું. અલગ અલગ પાત્રમાં રાખેલું નૈવેદ્ય છે એ શ્રી ઠાકોરજીને આ ભગવાનના જે પૂજાના સ્વરૂપો છે એ પૂજાના સ્વરૂપોને અત્યારે આપણે નૈવેદ્ય અર્પણ કરીશું. અન્નમ ચ પાયસમ ભક્ષ્યમ શીતાલેય સમન્વિતમ દધી ક્ષીર ઘૃતૈર્યુક્તમ ગૃહાણ સુરવલ્લભ નૈવેદ્યમ પરમાન શબ્દવટગાન સંયાવપૂરિસ્તથાન દોહિત્રાન ઘૃતપૂરસુખ સુખદા ખેડી રસાલોદનાન રમ્યં સસ્ફુલિગમ નિરંજ્ય ગુડગાન કૂપાંસિતાન પિંડકાન કૃષ્ણત્વં ઘૃત શર્કરાદધિપયસ સિત્યાદિકમ સ્વીકુરુ. સાંગસ પરિવાર શ્રી હરિ કૃષ્ણ ભગવદે નમઃ. નૈવેદ્યમ સમર્પયામિ મધ્યે પાનીયમ સમર્પયામિ ઉત્તરાભૂષણમ સમર્પયામિ વરોધવર્ધનાર્થે ચંદનમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ મુખવાસાર્થે તાંબૂલમ સમર્પયામિ ઇતિ પૂજનમ અથ આરાતિકમ. શ્રી ઠાકોરજીના જે સ્વરૂપો છે એ સ્વરૂપોને અત્યારે સૌ સાથે મળી સંતોની સાથે મળી અને અત્યારે આપણે આરતી કરીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર્નમોસ્તુતે. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે હુલ્લારવિંદાયન પત્ર નેત્રમ येन त्वया भारत तैलपूर्णं प्रज्वालितो ज्ञानमय प्रदीप प्रज्वालितो ज्ञानमय प्रदीप. अथ आराधिकम्. 7 વખત આપણે શ્રી ઠાકોરજીની આરતી કરીશું. અથ આરાધિકમ. આરાધિકમ આ શબ્દ બોલતા આવજો અને શ્રી ઠાકોરજીને 7 વખત આપણે આરતી કરીશું. અથ આરાધિકમ 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 સમર્પયામિ. આરાધિકમ સુરશ્રેષ્ઠ વર્ધ્યાંગો ઘૃતસિક્તયા સંયુક્તા તેજસા કૃષ્ણ ગૃહાણ સુરપૂજિત. સાંગસ પરિવાર શ્રી હરિ કૃષ્ણ ભગવદે નમઃ. ધૂપમ દીપમ સમર્પયામિ. યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે. દેવાભિવંદનમ આત્માભિવંદનમ લોકાભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ ઇતિ પૂજનમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. તમામ ભક્તો ત્યાં જ પંચાંગ પ્રણામ કરી દર્શન કરી પોતાનું સ્થાન સ્વીકાર કરશે. હવે બસ આપણે યજમાનોની પેરોની તરફ જઈશું. એક વગર જોરદાર તાલીઓના નામથી જે ભક્તોના હું નામ લઉં તે અહીં સંતો પાસે પધારશે. સંતો આ ઉત્સવની અંદર નાની મોટી જે કોઈ ભક્તોએ સેવા કરી છે આર્થિક સેવા કરનારા ભક્તોને સંતોએ પેરામણી કરી અને એમને બિરદાવશે. આજે પ્રસાદીનું વસ્ત્ર જે પૂજ્ય પરમહંસ સ્વામીએ કીધું તે પ્રમાણે ચોપટ કર્યું હો. હા, દુનિયાની અંદર જે સાચું ખોટું એની ઓળખ હોવી જોઈએ. જે આપણે સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈને જે શ્રી નરનાદેવ પધરાવી આપ્યા એ નરનાદેવને પહેરાવીને જે કેશર સ્નાન કરાવેલું એવી પ્રસાદીની ધોતી, એ ધોતી ઉપર નરનારાયણ દેવની છાપ, એ પ્રસાદીની છાપ એના ઉપર કંડારી છે ને એ નરનાદેવની પ્રસાદીના વસ્ત્રની ભેટ સંતો અહીં યજમાન ભક્તોને કરશે. ને અન્નકૂટનો પ્રસાદ
યજમાન ભક્તોને હું આવત કરું તે પહેલાં આપણા રવિભાઈને હું કહીશ. આવો રવિભાઈ, જ્યારથી સંતો અહીં આવવા માટે અમે સંકલ્પ કર્યો એ સંકલ્પ સંપૂર્ણપણે સાકાર થયો હોય તો રવિભાઈનો ખૂબ આર્થિક સહયોગ અને આપને એમ ન લાગે કે આ મોટા વ્યક્તિ છે, નિર્માણીપણે રહી સંતો જેમ કહે એમ સંતો તમે જેમ રાજી થાવ એ મુજબ અનુકૂળતા રહે સંતો એ મુજબ આપને સહયોગ આપ્યો છે. અને આ મંદિરનું સંપૂર્ણ યોગદાન આ રવિભાઈનું છે. અને પૂજ્ય ઉપમંત સ્વામી, માન સ્વામી એમના પણ એકદમ જે સ્વામીના વચન કહે એ પ્રમાણે અનુસરનારા આ ભગવાનના એકાંતિક ભક્ત. હવે જે ભક્તોને હું આવત કરું સંતો પાસે ક્રમશ આવતા જશે અને પોતાની પેરામણી સ્વીકાર